લીબરઓફિસ રાઈટરમાં ફાઇન્ડ અને રિપ્લેસ વિશિષ્ટતા અને ઓટોકરેક્ટ વિશિષ્ટતાનો ઉપયોગ કરવા પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ફાઇન્ડ અને રિપ્લેસ, સ્પેલ ચેક, ઓટોકરેક્ટ. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 1004 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 334 નો ઉપયોગ કરી રહ્યા છીએ. ચાલો આપણે હવે રાઈટરમાં ફાઇન્ડ એન્ડ રિપ્લેસ બટન વિશે શીખવાનું શરૂ કરીએ. આ ટેક્સ્ટ માટે શોધે છે અને અથવા સમગ્ર ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટને બદલે છે. ચાલો એક ઉદાહરણ વડે આના વિશે વધુ જાણીએ. તો સૌપ્રથમ આપણે resume.odt ફાઇલ ખોલીએ. હવે એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે સ્ટેન્ડર્ડ ટૂલબારમાંના બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે એક સંવાદ બોક્સ સર્ચ ફોર અને રિપ્લેસ વિથ ફિલ્ડ સાથે દ્રશ્યમાન થાય છે. તમે જે ટેક્સ્ટને શોધવા માંગો છો તેને સર્ચ ફોર ફિલ્ડમાં દાખલ કરો. ઉદાહરણ તરીકે આપણે ડોક્યુમેન્ટમાં દરેક જગ્યાએ જ્યાં રમેશ લખ્યું છે તે શોધવું છે. તો સર્ચ ફોર ફિલ્ડમાં રમેશ ટાઈપ કરો. હવે ફાઇન્ડ ઓલ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં પ્રત્યેક જગ્યાએ જ્યાં રમેશ લખ્યું છે તે પ્રકાશિત થઈ ગયું છે. તમે આ જે ટેક્સ્ટથી બદલવા ઈચ્છો છો તેને રિપ્લેસ વિથ ફિલ્ડમાં દાખલ કરો. ઉદાહરણ તરીકે આપણે આપણા ડોક્યુમેન્ટમાં રમેશને મનીષ સાથે બદલવા ઈચ્છીએ છીએ તો આપણે રિપ્લેસ વિથ ટેબમાં મનીષ ટાઈપ કરીશું. હવે રિપ્લેસ ઓલ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં પ્રત્યેક જગ્યાએ રમેશ મનીષ સાથે બદલાઈ ગયું છે. સંવાદ બોક્સની બરાબર નીચે આપણે મોર ઓપ્શન્સ બટન જોઈએ છીએ. તેના ઉપર ક્લિક કરો. મોર ઓપ્શન્સ બટનમાં ચોક્કસ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિકલ્પોની યાદી હોય છે. તેમાં અમુક વિકલ્પો છે જેમ કે બેકવર્ડ્સ જે ટેક્સ્ટને નીચેથી ઉપરની તરફ શોધે છે. કરન્ટ સિલેક્શન ઓનલી જે ટેક્સ્ટને લખાણના અમુક પસંદ કરેલા ભાગની અંદર શોધે છે. આમાં અન્ય અદ્યતન એટલે કે એડવાન્સ વિકલ્પો છે જેમ કે રેગ્યુલર એક્સપ્રેશન્સ, સર્ચ ફોર સ્ટાઇલ્સ અને બીજા કેટલાક. અહીંયા સંવાદ બોક્સની જમણી બાજુએ વધુ બીજા 3 વિકલ્પો છે જે છે એટ્રીબ્યુટ્સ, ફોર્મેટ અને નો ફોર્મેટ. તે ઉપયોગકર્તાઓને ફાઇન્ડ અને રિપ્લેસના વિવિધ પ્રકારના અદ્યતન વિકલ્પો પૂરા પાડે છે. ચાલો આને બંધ કરીએ. આપણે આ વિશે હજુ વધુ એડવાન્સ ટ્યુટોરિયલોમાં શીખીશું. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિશિષ્ટતા વિશે શીખ્યા બાદ આપણે હવે શીખીશું કે લીબરઓફિસ રાઈટરમાં સ્પેલ ચેકનો ઉપયોગ કરીને કેવી રીતે શબ્દની જોડણી તપાસ કરાય છે. સ્પેલ ચેકનો ઉપયોગ પૂરા ડોક્યુમેન્ટ અથવા ટેક્સ્ટના અમુક પસંદ કરેલા ભાગમાં શબ્દ જોડણીની ભૂલોની ચકાસણી કરવા માટે કરવામાં આવે છે. સ્પેલ ચેક કર્સરની વર્તમાન સ્થિતિથી શરૂ થાય છે અને ડોક્યુમેન્ટ અથવા તેના અમુક પસંદ કરેલા ભાગના અંત સુધી આગળ વધે છે. તમે પછી ડોક્યુમેન્ટના શરૂઆતથી શબ્દ જોડણીની તપાસણી ચાલુ રાખવાની પસંદગી કરી શકો છો. સ્પેલ ચેક શબ્દોમાં જોડણીની ભૂલોને જુએ છે અને તમને અજ્ઞાત શબ્દને ઉપયોગકર્તાઓને શબ્દકોશમાં ઉમેરવાનો વિકલ્પ આપે છે. ચાલો જોઈએ આ કેવી રીતે અમલમાં મુકાય છે. પ્રત્યેક ભાષા માટે સ્પેલ ચેક વિશિષ્ટતા અલગ હોય છે. ઉદાહરણ તરીકે મેનુ બારમાં ટૂલ્સ વિકલ્પ પર ક્લિક કરો અને પછી ઓપ્શન્સ વિકલ્પ ઉપર ક્લિક કરો. સંવાદ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં લેંગ્વેજ સેટિંગ્સ વિકલ્પ ઉપર ક્લિક કરો અને અંતે લેંગ્વેજીસ ઉપર ક્લિક કરો. યુઝર ઇન્ટરફેસ વિકલ્પ અંદર ડિફોલ્ટ વિકલ્પ ઇંગ્લિશ યુએસએ સુયોજિત છે તેની ખાતરી કરી લો. તેની નીચે લોકલ સેટિંગ્સ ફિલ્ડમાં નીચે દર્શાવતા તીર પર ક્લિક કરો અને પછી ઇંગ્લિશ યુએસએ વિકલ્પ પર ક્લિક કરો. હવે ડિફોલ્ટ લેંગ્વેજીસ ફોર ડોક્યુમેન્ટ્સ શીર્ષક અંદર વેસ્ટર્ન ફિલ્ડમાં મૂળ ભાષા ઇંગ્લિશ ઇન્ડિયા સુયોજિત છે. જો કે કદાચ ઇંગ્લિશ ઇન્ડિયા પાસે સ્પેલ ચેક દ્વારા જરૂરી શબ્દકોશ ન હોય તેથી આપણે લેંગ્વેજને ઇંગ્લિશ યુએસએ થી બદલીશું. તો વેસ્ટર્ન ફિલ્ડમાં નીચે દર્શાવતા તીર પર ક્લિક કરો અને ઇંગ્લિશ યુએસએ વિકલ્પ પર ક્લિક કરો. અંતમાં ઓક બટન પર ક્લિક કરો. તો હવે આપણે જોવા માટે તૈયાર છીએ કે સ્પેલ ચેક વિશિષ્ટતા ઇંગ્લિશ યુએસએ ભાષા માટે કેવી રીતે કાર્ય કરે છે. સ્પેલિંગ એન્ડ ગ્રામર વિશિષ્ટતાનો ઉપયોગ કરવા માટે ખાતરી કરી લો કે ઓટો સ્પેલ ચેક વિકલ્પ સક્રિય હોય. તો ચાલો ટૂલબારમાં ઓટો સ્પેલ ચેક બટન જો સક્રિય ના હોય તો તે ઉપર ક્લિક કરીએ. resume.odt ફાઇલના અંદર મધર્સ ઓક્યુપેશન માં આપણે વાક્યમાં હાઉસવાઇફ માટે
ખોટી શબ્દ જોડણી હ્યુઝવાઇફ ટાઈપ કરીશું અને સ્પેસ બાર દબાવીશું. તમે જોઈ શકો છો કે અયોગ્ય શબ્દના બરોબર નીચે એક લાલ રેખા દ્રશ્યમાન થાય છે. હવે કર્સરને હ્યુઝવાઇફ શબ્દ પર રાખો અને સ્ટેન્ડર્ડ ટૂલબારમાં સ્પેલિંગ એન્ડ ગ્રામર આઇકોન પર ક્લિક કરો. તો આપણે શબ્દને નોટ ઇન ડિક્શનરી ફીલ્ડમાં જોઈ શકીએ છીએ. અયોગ્ય શબ્દ જોડણી વાળો શબ્દ લાલ રંગમાં ચિન્હાંકિત થયો છે અને અહીંયા સજેશન્સ બોક્સમાં યોગ્ય શબ્દ માટે કેટલાક સૂચનો આપ્યા છે જ્યાંથી તમે યોગ્ય શબ્દ પસંદ કરી શકો છો. સજેશન બોક્સમાં શબ્દ હાઉસવાઇફ પર ક્લિક કરો અને પછી ચેન્જ બટન પર ક્લિક કરો. નાનું ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં ઓક પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં યોગ્ય શબ્દ જોડણી હવે દ્રશ્યમાન થઈ રહી છે. ચાલો ફેરફારોને અન્ડું કરીએ. ચાલો હવે ઓટોકરેક્ટ કહેવાતા બીજા સ્ટેન્ડર્ડ ટૂલબારના વિકલ્પ વિશે શીખીએ. ઓટોકરેક્ટ વિશિષ્ટતા સ્પેલ ચેકનું એક વિસ્તરણ છે. ઓટોકરેક્ટ મેનુ બારમાં ફોર્મેટ વિકલ્પના ડ્રોપ ડાઉન મેનુમાં મળે છે. જેવા વિકલ્પો તમે સુયોજિત કરેલ હોય છે તે અનુસાર ઓટોકરેક્ટ આપમેળે ફાઈલને ફોર્મેટ કરે છે. આ વિકલ્પો ઓટોકરેક્ટ ઓપ્શન્સ પર ક્લિક કરીને પસંદ કરવામાં આવે છે. ઓટોકરેક્ટ ડાયલોગ બોક્સ ખુલશે. ઓટોકરેક્ટ વિશિષ્ટતા જેમ તમે ટેક્સ્ટ લખો છો તેમ આપમેળે તેને યોગ્ય કરે છે. ઓપ્શન્સ ટેબમાં તમે પસંદ કરેલ વિકલ્પોને અનુસાર સુધારાઓ થશે. અહીંયા કેટલાક ઓટોકરેક્ટ વિકલ્પો છે જેમ કે ડિલીટ સ્પેસીસ એટ ધ એન્ડ એન્ડ બિગિનિંગ ઓફ પેરાગ્રાફ, ઇગ્નોર ડબલ સ્પેસીસ અને બીજા કેટલાક. તો ચાલો એક ઉદાહરણ વડે જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. આપણી રેઝ્યુમે ફાઈલમાં આપણે કેટલીક જગ્યાએ શબ્દો વચ્ચે એક સ્પેસ અને બીજી જગ્યાઓ પર શબ્દો વચ્ચે બમણી અને 3 ગણી સ્પેસ ટાઈપ કરીશું. હવે સમગ્ર ટેક્સ્ટની પસંદગી કરો. મેનુ બારમાં ફોર્મેટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનુમાં ઓટોકરેક્ટ પર ક્લિક કરો અને અંતે સબ મેનુમાં ઓટોકરેક્ટ ઓપ્શન્સ ઉપર ક્લિક કરો. ઓપ્શન્સ ટેબ પર ક્લિક કરો. હવે ઇગ્નોર ડબલ સ્પેસીસ ને ચેક કરો અને ઓક બટન પર ક્લિક કરો. હવે આગામી ટેક્સ્ટ તમે લખશો તો તે તમને આપમેળે બમણી સ્પેસ આપવા માટેની પરવાનગી ન આપશે. ચાલો કર્સરને મનીષ નામના આગળ રાખીએ. હવે કીબોર્ડ પર સ્પેસ બાર 2 વાર દબાવીએ. તમે જોઈ શકો છો કે કર્સર ફક્ત એક સ્થાન આગળ વધે છે અને ટેક્સ્ટમાં બમણી સ્પેસની અનુમતિ નથી આપતું. એક સ્પેસ પછી અટક કુમાર ટાઈપ કરો. ઓટોકરેક્ટમાં એક શબ્દને અથવા એક સંક્ષેપને વધુ નોંધપાત્ર અથવા લાંબા ટેક્સ્ટની સાથે બદલી કરવાની ક્ષમતા પણ છે. તે લાંબા શબ્દો માટે સંક્ષિપ્ત રૂપ બનાવીને ટાઈપીંગ કરવાની મહેનતથી બચાવે છે. ઉદાહરણ તરીકે resumeઓડીટી ફાઈલમાં થોડા શબ્દોના સમૂહ અથવા શબ્દો હોઈ શકે છે જે ડોક્યુમેન્ટમાં વારંવાર ઉપયોગમાં આવે છે. તે વાક્યોને અથવા શબ્દોને વારંવાર ટાઈપ કરવું ખૂબ બોજારૂપ થઈ શકે છે. ચાલો માની લઈએ કે આપણે આપણા ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટ થિસ ઇસ a સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વારંવાર ટાઈપ કરવા ઈચ્છીએ છીએ. ત્યારે આપણે એક સંક્ષેપ બનાવી શકીએ છીએ જે સીધું આપણી જરૂરી ટેક્સ્ટમાં રૂપાંતરિત થઈ જશે. તો ચાલો જોઈએ કે કેવી રીતે એક સંક્ષેપ જેમ કે એસટીપી આપમેળે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટમાં રૂપાંતરિત થાય છે. હવે મેનુ બારમાં ફોર્મેટ વિકલ્પ પર ક્લિક કરો. પછી ઓટોકરેક્ટ વિકલ્પ પર જઈને ઓટોકરેક્ટ ઓપ્શન્સ પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ જે દ્રશ્યમાન થાય છે તેમાં રિપ્લેસ ટેબ પર ક્લિક કરો. આપણી પસંદગીની ભાષા તરીકે ઇંગ્લિશ યુએસએ છે તેની તપાસ કરો. હવે રિપ્લેસ ફીલ્ડમાં ચાલો સંક્ષેપ ટાઈપ કરીએ જેને આપણે એસટીપી તરીકે બદલવા ઈચ્છીએ છીએ. વિડ્થ ફીલ્ડમાં આપણે બદલી કરેલું ટેક્સ્ટ સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટાઈપ કરીએ. ડાયલોગ બોક્સમાં ન્યૂ બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે આ રિપ્લેસમેન્ટ ટેબલમાં એન્ટ્રી કરાઈ છે. હવે ઓક બટન પર ક્લિક કરો. હવે જ્યારે આપણે ટેક્સ્ટ ધીસ ઇસ અ એસટીપી લખી સ્પેસ બાર દબાવીશું તમે જોશો કે એસટીપી સંક્ષેપ સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટમાં રૂપાંતરિત થાય છે. આ વિશિષ્ટતા ખૂબ જ લાભદાયક છે જ્યારે સમાન ટેક્સ્ટનું કોઈ ડોક્યુમેન્ટમાં ઘણી વખત પુનરાવર્તન થાય છે. ચાલો ફેરફારોને અન્ડું કરીએ. અહીં લીબરઓફીસ રાઈટર પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા
ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, સ્પેલ ચેક, ઓટોકરેક્ટ, કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટ. રાઈટરમાં નીચે આપેલું લખાણ ટાઇપ કરો. This is a new document. The document deals with find and replace. હવે તમારા ટેક્સ્ટમાં શબ્દ ડોક્યુમેન્ટને શબ્દ ફાઇલ સાથે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરો. તમારા ડોક્યુમેન્ટમાંથી શબ્દ ટેક્સ્ટને સ્પેલિંગ ટીએક્સટી સાથે બદલો. સ્પેલિંગને ટેક્સ્ટ સાથે યોગ્ય કરવા માટે સ્પેલ ચેક વિશિષ્ટતાનો ઉપયોગ કરો. ઇંગ્લિશ યુએસએ ને તમારી મૂળભૂત ભાષા તરીકે ઉપયોગમાં લો. ઓટોકરેક્ટ વિશિષ્ટતાનો ઉપયોગ કરીને This is LibreOffice Writer ટેક્સ્ટ માટે એક સંક્ષિપ્ત રૂપ ટીએલડબ્લ્યુ બનાવો અને તેનું અમલીકરણ જુઓ. નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.